મરવા આયુર્વેદિક મહત્વ, ખેતી, ઉપયોગો અને રાસાયણિક ગુણધર્મો વિશે. મરવા એક દિવ્ય ઔષધીય અને સુગંધિત વનસ્પતિ. ભારતીય સંસ્કૃતિ અને આયુર્વેદમાં વનસ્પતિઓનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે. આપણા આંગણામાં જોવા મળતા અનેક છોડ માત્ર સુશોભન માટે નથી હોતા, પરંતુ તે ગંભીર રોગોના નિવારણ માટે પણ ઉપયોગી હોય છે. આવી જ એક અત્યંત ગુણકારી અને સુગંધિત વનસ્પતિ એટલે મરવા. મરવાને અંગ્રેજીમાં સ્વીટ માર્જોરમ કે નોટેડ માર્જોરમ તરીકે ઓળખવામાં આવે છે, અને તેનું વૈજ્ઞાનિક નામ ઓરિગાનમ મેજરના છે. તે લેમિએસી કુળનો છોડ છે, જે તુલસી અને ફુદીનાના પરિવારનો જ એક સભ્ય છે. મરવા તેની તીવ્ર સુગંધ અને અનેકવિધ ઔષધીય ગુણોને કારણે સદીઓથી ભારતીય ચિકિત્સા પદ્ધતિ અને રસોઈકળામાં વપરાતો આવ્યો છે. આ છોડ મૂળભૂત રીતે ભૂમધ્ય સમુદ્રના પ્રદેશો, મેડિટરેનિયન રીજન અને સાયપ્રસ, તુર્કી જેવા દેશોનો વતની માનવામાં આવે છે. પરંતુ તેના અદ્ભુત ગુણોને કારણે આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેની ખેતી અને ઉપયોગ થાય છે. મરવાના છોડના ભૌતિક સ્વરૂપની વાત કરીએ તો તે એક બહુવર્ષાયુ અને નાનો ક્ષુપ પ્રકારનો છોડ છે. તેની ઊંચાઈ સામાન્ય રીતે 30 થી 60 સેન્ટીમીટર જેટલી હોય છે. તેના પાંદડા નાના, લંબગોળ અને રાખોડીલીલા રંગના હોય છે. પાંદડાની સપાટી પર અત્યંત બારીક રૂંવાટી હોય છે, જે તેને સ્પર્શમાં મખમલી બનાવે છે. મરવાની સૌથી મોટી ઓળખ તેની તીવ્ર અને આહલાદક સુગંધ છે. જ્યારે તેના પાનને સહેજ મસળવામાં આવે છે, ત્યારે તેમાંથી એક મીઠી, તીખી અને કપૂર જેવી મિશ્ર સુગંધ આવે છે. આ છોડ પર નાના, સફેદ કે ગુલાબી રંગના ફૂલોના ગુચ્છા આવે છે, જે દેખાવમાં ગાંઠ જેવું સ્વરૂપ ધારણ કરે છે. તેથી જ તેને નોટેડ માર્જોરમ પણ કહેવાય છે. આ ફૂલોમાં પણ વિશિષ્ટ સુગંધ હોય છે, અને તે મધમાખીઓને ખૂબ આકર્ષે છે. મરવાના બીજ અત્યંત નાના, ઘેરા બદામી રંગના અને અંડાકાર હોય છે. આયુર્વેદિક દ્રષ્ટિકોણથી મરવા એક ચમત્કારિક ઔષધ છે. આયુર્વેદ અનુસાર મરવા સ્વાદમાં તીખો, કટુ અને કડવો, તિક્ત હોય છે. તેનો ગુણ હળવો, લઘુ, તીક્ષ્ણ અને લુખો વૃક્ષ છે. વીર્ય એટલે કે તેની તાસીર ઉષ્ણ, ગરમ માનવામાં આવે છે. આ ગુણધર્મોને કારણે મરવા કફ અને વાત દોષનું શમન કરનાર શ્રેષ્ઠ ઔષધ છે. તે પાચનશક્તિ વધારનાર, કૃમિનાશક, હૃદય માટે હિતાવહ અને દુર્ગંધને દૂર કરનાર છે. પ્રાચીન ગ્રંથોમાં મરવાનો ઉલ્લેખ અનેક રોગોના ઇલાજ માટે કરવામાં આવ્યો છે. ખાસ કરીને શિયાળામાં થતા શરદી, ઉધરસ અને સાંધાના દુખાવામાં મરવાનો ઉપયોગ રામબાણ ઇલાજ સાબિત થાય છે. તેની ગરમ તાસીરને કારણે તે શરીરમાં જામી ગયેલા કફને પીગળાવીને બહાર કાઢવામાં મદદ કરે છે. મરવાના સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ વિશે વિગતે વાત કરીએ તો તે પાચનતંત્ર માટે અમૃત સમાન છે. જે લોકોને અપચો, ગેસ, એસિડિટી કે પેટમાં ભારેપણું લાગતું હોય, તેમના માટે મરવાની ચા કે તેના પાનનો રસ ખૂબ ફાયદાકારક છે. તે જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે અને પાચક રસોના સ્ત્રાવને વધારે છે, જેનાથી ખોરાકનું પાચન ઝડપથી થાય છે. આ ઉપરાંત મરવા એક ઉત્તમ એન્ટીસ્પાસ્મોડિક છે, એટલે કે તે સ્નાયુઓના ખેંચાણ અને દુખાવાને મટાડે છે. પેટમાં આવતી ચૂંક કે મરોડમાં મરવાનું સેવન કરવાથી ત્વરિત રાહત મળે છે. મહિલાઓ માટે પણ મરવા અત્યંત ઉપયોગી છે. માસિક ધર્મ દરમિયાન થતા પેટના દુખાવા અને અનિયમિત માસિકની સમસ્યામાં મરવાનો ઉપયોગ લાભદાયી છે. તે હોર્મોન્સનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. શ્વસનતંત્રના રોગોમાં મરવાનું પ્રદાન અદ્ભુત છે. અસ્થમા, બ્રોન્કાઇટિસ, સાઇનસ અને
જૂની ઉધરસમાં મરવાના તેલની વરાળ લેવી અથવા તેનો ઉકાળો પીવો હિતાવહ છે. તેની સુગંધ નાકની બંધ નળીઓને ખોલી નાખે છે અને શ્વાસ લેવામાં પડતી તકલીફ દૂર કરે છે. આધુનિક વિજ્ઞાને પણ મરવાના આ ગુણોને સમર્થન આપ્યું છે. સંશોધનો મુજબ મરવામાં કાર્વાક્રોલ અને થાયમોલ જેવા સક્રિય તત્વો રહેલા છે જે શક્તિશાળી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણો ધરાવે છે. આ તત્વો શરીરને હાનિકારક બેક્ટેરિયા અને વાયરસ સામે લડવાની શક્તિ આપે છે. તણાવ અને અનિદ્રા જેવી માનસિક સમસ્યાઓમાં પણ મરવા ઉપયોગી છે. મરવાનું તેલ અથવા તેની ચા જ્ઞાનતંતુઓને શાંત કરે છે, મગજને આરામ આપે છે અને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. તેને નર્વ ટોનિક તરીકે પણ ઓળખવામાં આવે છે. મરવાની ખેતી અને બાગકામ વિશે વાત કરીએ તો આ છોડ ઉગાડવામાં સરળ છે અને તેને ઓછી માવજતની જરૂર પડે છે. તેને સૂર્યપ્રકાશ ખૂબ ગમે છે, તેથી તેને એવી જગ્યાએ વાવવો જોઈએ જ્યાં દિવસના 6 થી 7 કલાક સારો તડકો આવતો હોય. મરવાને પાણી ભરાઈ રહે તેવું ગમતું નથી, તેથી જમીન નિતારવાળી હોવી જોઈએ. જો તમે કુંડામાં મરવો વાવો છો તો તેમાં રેતી, માટી અને છાણિયા ખાતરનું મિશ્રણ વાપરવું શ્રેષ્ઠ રહે છે. બીજ દ્વારા અથવા કલમ દ્વારા તેનો છોડ ઉછેરી શકાય છે. ચોમાસા અને શિયાળાની ઋતુ તેના વિકાસ માટે શ્રેષ્ઠ છે. જ્યારે છોડ પર ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે તેના પાનમાં સુગંધ અને તેલનું પ્રમાણ સૌથી વધુ હોય છે, જે લણણી માટે શ્રેષ્ઠ સમય ગણાય છે. ખેડૂતો મરવાની ખેતી કરીને તેના તેલનું નિષ્કર્ષણ કરી સારી આવક મેળવી શકે છે, કારણ કે ફાર્માસ્યુટિકલ અને પરફ્યુમ ઇન્ડસ્ટ્રીમાં તેની ભારે માંગ છે. રસોઈ અને અન્ય ઉપયોગોમાં પણ મરવાનું વિશેષ સ્થાન છે. પાશ્ચાત્ય દેશોમાં પિઝા, પાસ્તા, સૂપ અને સલાડમાં મરવાનો ઉપયોગ મસાલા તરીકે બહોળા પ્રમાણમાં થાય છે. તે ખોરાકને એક વિશિષ્ટ સુગંધ અને સ્વાદ આપે છે. ભારતમાં પણ કેટલીક વાનગીઓમાં અને ખાસ કરીને હર્બલ ટી, કાઢા બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત મરવાના તેલનો ઉપયોગ સાબુ, લોશન અને અત્તર બનાવવામાં થાય છે. એરોમાથેરાપીમાં મરવાના આવશ્યક તેલનો ઉપયોગ મસાજ માટે થાય છે, જે શરીરના દુખાવા અને જડતા દૂર કરે છે. કેટલાક લોકો મરવાના સૂકા પાનનો ઉપયોગ પોટપુરી, સુગંધિત મિશ્રણ બનાવવા માટે પણ કરે છે, જે ઘરના વાતાવરણને સુગંધિત અને તાજગીભર્યું રાખે છે. અંતમાં, મરવા માત્ર એક સાધારણ છોડ નથી, પરંતુ કુદરતે આપેલી એક ભેટ છે. તે આરોગ્ય, સુગંધ અને સ્વાદનો ત્રિવેણી સંગમ છે. આજના પ્રદૂષિત વાતાવરણ અને બદલાતી જીવનશૈલીમાં જ્યારે લોકો કુદરતી ઉપચારો તરફ વળી રહ્યા છે, ત્યારે મરવા જેવી વનસ્પતિનું મહત્વ અનેક ગણું વધી જાય છે. દરેક વ્યક્તિએ પોતાના ઘરના બગીચામાં કે બાલ્કનીમાં મરવાનો એક છોડ અવશ્ય ઉગાડવો જોઈએ. તે ઘરની હવાને શુદ્ધ કરે છે, મચ્છરોને દૂર રાખે છે અને જરૂર પડે ઘરગથ્થુ ઉપચાર તરીકે પણ કામ આવે છે. આમ, મરવા એ નાનો છોડ પણ મોટા ગુણ ધરાવતી વનસ્પતિ છે. મહત્વપૂર્ણ નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય જ્ઞાનના હેતુ માટે છે. મરવા કે કોઈપણ વનસ્પતિનો ઔષધીય તરીકે ઉપયોગ કરતા પહેલા કોઈ નિષ્ણાત આયુર્વેદિક વૈદ્ય કે ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે. સગર્ભા સ્ત્રીઓ અને નાના બાળકો માટે તેનો ઉપયોગ ડોક્ટરની સૂચના મુજબ જ કરવો જોઈએ.